અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી. એ એવા પ્યોર હતા ને એટલે પોલમપોલ ચલાવી ના લે. ઘાટવાળા હોય ને એ પોલમપોલ ચલાવી લે, કારણ કે એને હોય કે આ પોલારીઓ છે ને કે ચાલો એનો ઉપયોગ કરીને આપણે કામ કાઢીએ. પણ દાદાની કડકઈ એટલી અને પ્રેમ પણ એટલો. કડકઈ એટલે કોઈ પણ મહાત્માએ કોઈ પણ આપતો પોતે કંઈક ભૂલ થઈ હોય અને દાદા પાસે જાય ને તો એને અંદર બીક લાગે. દાદાએ કશું પૂછ્યું ના હોય, એની સામે જોયું ના હોય, પણ અંદર ઘરમાં એન્ટર થતા બીક લાગે. ખ્યાલ? અને પાછો બેઠો હોય તો દાઈ સામે બેઠો હોય પણ અંદર તો ફટાકા મારે, પછી ત્યાંથી રહેવાય નહીં. એટલે જે ભૂલ થઈ હોય ને પછી જેમ છે તેમ કહી દે, ત્યારે એને ઠંડક થાય. તો કે આ તમે જુઓ, વગર બોલે જે મૌન કડકઈ છે ને, આ પ્યોરિટીની કડકઈ છે. પેલાને સામાન્ય કેવું ના પડે કે તું પ્યોર થઈ જાય. બોલો ઇમ્પ્યોરિટી વાળો ભાગ આવે ને એની સાથે એનાથી સહન ના થાય. એટલે આ કોઈ પણ આપતો પુત્ર કોઈ મહાત્મા કે એવી ભૂલ થઈ હોય ને અને એનાથી રહેવાય નહીં. અરે સાહેબ દાદાની સામે ના જુએ ને તો એને અંદર આમ સહન ના થાય. ઓહો, દાદાજી મારી સામે જોયું નહીં, શું ભૂલ થઈ, શું ભૂલ થઈ, ખોદી કાઢે. હવે આ જે કડકઈ ને બીજી બાજુ ગમે તેવો મહાત્મા આવ્યો હોય એનો ગમે તો એનાથી વ્યવહાર થઈ ગયો હોય પણ દાદાની દ્રષ્ટિ બદલાય નહીં, દાદાનો પ્રેમ બદલાય નહીં. હવે પેલા વાત કરીએ છીએ અહીંયા ત્યાં બરોડામાં મામાનીપુરમાં એક ભાઈ સવારે આવે દર્શન કરવા, મહાત્મા જતા. એને પછી થોડો વખત થયો એટલે દાદાને કીધું કે દાદા મારે એક આલોચના કરવી છે. દાદા કે બોલો કે. એટલે એને લખીને બોલ્યા છે કે હું આ નાનો હતો, કોલેજમાં હતો એ વખતે 65 વર્ષ હશે, ત્યારે મારાથી 2 ખૂન થઈ ગયેલા અને કોર્ટમાંથી હું છૂટી ગયો, પુરાવાના અભાવે છૂટી ગયો. બરાબર. અમે દાદાને બધી વાત કરી, દાદા ભાઈ વિધિ કરાવી દીધી. બીજા દિવસે પેલા આવ્યા તો પેલા આવે ને તો અમને પણ થાય કે આજે પેલો ખૂની આવ્યો, આપણે ખૂની આવ્યો એમ. દાદા કશું જ નહીં, એવા ને એવા, જ્યાં કશું બન્યું જ નથી, કાલે કશું સાંભળ્યું જ નથી એવા, અને એટલો જ પ્રેમ. આ વસ્તુ તમને ક્યાંય જોવા ના મળે. આખું જગત એનો આ ડિસ્ચાર્જનો ભાગ જોઈ એના માટે ઓપિનિયન બાંધે ને જો ભેદ પાડે કે આ બધું એમને દેખાય અને છતાંય ભેદ ના પડે, કેવા પુરુષ કહેવાય. યાદ કરતા હાજરા હજૂર ભગવાન, જાનારાને સેજા સેજ લાભે આત્મજ્ઞાન. અસીમ જયકાર મચે પ્રત્યક્ષા પ્રમાણ,